આ તરફ સુરતમાં ઓલપાડના કીમ ગામમાં મંદિરમાં પાણી ભરાઈ ગયા। હરિહરેશ્વર મહાદેવ રાધાકૃષ્ણ અંબાજી મંદિર પરિસરમાં પાણી ભરાયા હતા। હરિહરેશ્વર મહાદેવ રાધાકૃષ્ણ મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા તેની તસવીરો છેલ્લા 3 વર્ષથી મંદિરમાં પાણી ભરાવાની તસવીરો સામે આવતી હોય છે। આ વખતે પણ એવું થયું। વરસાદી પાણીમાં મંદિરમાં શિવલિંગ આખું ડૂબી ગયું। ડ્રેનેજ ગટર વ્યવસ્થાના અભાવે પાણી ભરાવાની આ સમસ્યા છે। શ્રદ્ધાળુઓ પાણીમાં ઊભા રહીને જોકે પૂજા અર્ચના કરવા મજબૂર થાય છે। અને આજે 5 વર્ષથી આ પરિસ્થિતિ રહી છે। મંદિરમાં બી પાણી આ જ રીતે ભરાઈ જાય છે ને આજે 5-6 વર્ષથી કોઈ જાતની પરિસ્થિતિ નથી। આ જ પરિસ્થિતિ રહી છે। પાણીની ગટરની અવરજવરની કોઈ સગવડ નથી। પાણી કયા કારણોસર આ પરિસ્થિતિ થાય? એનું કારણ એ છે કે પાઇપલાઇન નાની નાખી છે એ લોકોએ, તો મોટી નાખતા જ નથી એ લોકો। તંત્રને રજૂઆત કરી છે? તંત્રને પંચાયતમાં કાયમ અમે કહીએ છીએ પણ નથી પંચાયત દ્વારા જોવા આવતા કે નહીં કઈ જ। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે મંદિરોમાં પણ વરસાદી પાણી છે તે ભરાયા છે। ઓલપાડના કીમ ગામે મહાદેવજીનું મંદિર આવેલું છે। આ મંદિરમાં વરસાદી પાણી છે તે ભરાયા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ગર્ભગૃહ છે, ગર્ભગૃહમાં વરસાદી પાણી ભરાવો થયો છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાળુઓએ ભારે હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। જે રીતે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। મહાદેવજીના મંદિરની સામે જે રાધે કૃષ્ણનું મંદિર પણ આવેલું છે, આ મંદિરમાં પણ વરસાદી પાણી છે તે ભરાયા છે। તેને કારણે શ્રદ્ધાળુઓએ હાલાકીનો સામનો છે કરવાનો આવ્યો છે। જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી ન કરાતા આ જે પરિસ્થિતિ છે તે સર્જાય છે। આ મહાદેવજીનું મંદિર છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે અહીં દર્શન અર્થે આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે તેના કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો છે તે થયો છે। તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।